ટેકનોલોજીના યુગમાં સાયબર ગઠિયાઓ લૂંટ માટે દરરોજ નવી તરકીબો અપનાવી રહ્યા છે. હાલ સુરત સાયબર સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલ આરોપી બોધુભાઈ પલેજા માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલના વેઇટ લિફ્ટિંગ એથ્લેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. રમતગમતમાં દેશનું નામ રોશન કરનાર આ યુવાન હાલમાં આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટીબી સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. જોકે આટલી પ્રતિષ્ઠિત પૃષ્ઠભૂમિ હોવા છતાં તે સાયબર ફ્રોડના કાળા કારોબારમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના એક રત્ન કલાકારને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં આરટીઓ ચલણ લખેલી એક એપીકે ફાઇલ હતી. રત્ન કલાકારને લાગ્યું કે કદાચ તેમનું ટ્રાફિક ચલણ ફાટ્યું હશે, જેથી તેમણે જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. આરોપીઓએ રત્ન કલાકારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં જ ભોગ બનનારે 1930 હેલ્પલાઇન અને ત્યારબાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા આરોપી બોધુભાઈ મામદભાઈ પલેજાની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતો બોધુભાઈ શારીરિક રીતે સક્ષમ હોવાની સાથે માનસિક રીતે પણ તેજ હતો. 16 વર્ષની વયે વેઇટ લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો અને સરકારી તંત્રમાં આરોગ્ય વિભાગમાં નોકરી મેળવી. પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાખોરીના માર્ગે ધકેલી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે છેલ્લા ઘણા સમયથી સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો. ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે આરોપી બોધુભાઈ ઈષ્ટ મુદ્રા નામની કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો, જેનું મુખ્ય કામ ક્રેડિટ કાર્ડ નંબર એન્ટ્રી કરવાનું અને બિલ પેમેન્ટ કરવાનું હતું. તેની પાસે પોતાના 2 ક્રેડિટ કાર્ડ હતા, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈ. તેણે ફરાર આરોપીઓ સાથે મળીને ફ્રોડના પૈસાનો ઉપયોગ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે કર્યો હતો. તેણે આશરે 1,80,000 રૂપિયાના બિલ આ રીતે સેટલ કર્યા હતા, જે રકમ રત્ન કલાકારના ખાતામાંથી ચોરી થઈ હતી. તેનો ઉપયોગ આ બિલ પેમેન્ટમાં ડિજિટલ મની તરીકે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે. અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈષ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. આ સાયબર ફ્રોડની પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે. આરોપીઓ આરટીઓ ચલણ કે પીએમ આવાસ યોજના જેવા લોકપ્રિય નામ આપીને એપીકે ફાઇલ મોકલે છે. આ ફાઇલ વાસ્તવમાં એક માલવેર હોય છે. જેવી વ્યક્તિ તેને ઇન્સ્ટોલ કરે એટલે ફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સ પાસે જતો રહે છે. તેઓ તમારા એસએમએસ વાંચી શકે છે, જેના કારણે બેંક ટ્રાન્ઝેક્શન માટે આવતો ઓટીપી સીધો હેકર્સને મળી જાય છે અને ગ્રાહકને ખબર પડતી નથી કે તેના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મ્યુલ એકાઉન્ટ્સની તપાસના આધારે આરોપીનું લોકેશન જૂનાગઢ ટ્રેસ કર્યું હતું. તાત્કાલિક એક ટીમ મોકલીને બોધુભાઈને ઝડપી લેવામાં આવ્યો છે. નામદાર કોર્ટે આરોપીના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસને આશંકા છે કે આ કેસમાં હજુ મોટા માથાઓ સામેલ હોઈ શકે છે. આરોપીઓ પહેલીવાર પકડાયો હોવાથી તેની પાસેથી અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની રિકવરી પણ કરવામાં આવશે.